મારું પરિવાર મને રાક્ષસ કહી રહ્યું છે કારણ કે હું મારા સાવકા પિતાને મારી કિડની આપવા તૈયાર નથી. વાત કંઈક આવી છે! મારા સાવકા પિતાને કિડની ફેઇલિયરની ગંભીર સમસ્યા છે અને તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે. હાઈસ્કૂલ દરમિયાન તેમણે મારી જવાબદારી લીધી, મને ઉછેર્યો અને મારી કોલેજની આખી ફી પણ ભરી. મારી મમ્મીએ મને ટેસ્ટ કરાવવા કહ્યું. હું તેના જોખમોથી ખૂબ ડરેલો હતો અને સાચું કહું તો હું આશા રાખતો હતો કે હું મેચ ન થાઉં. પણ હું મેચ થઈ ગયો. મેં પરિણામ મમ્મીને જણાવ્યું પણ મેં તેને વિનંતી કરી કે થોડા દિવસો સુધી આ વાત ગુપ્ત રાખે જેથી હું આ નિર્ણય પર વિચાર કરી શકું. પરંતુ તેના બદલે બીજા જ દિવસે મારા ઘરના બધા સભ્યો મને મેસેજ કરી રહ્યા હતા અને મારું આભાર માની રહ્યા હતા, જાણે મેં હા પાડી દીધી હોય. દબાણ તરત જ શરૂ થઈ ગયું. મને લાગ્યું કે મને ઉતાવળ કરવામાં આવી રહી છે અને હું ખૂણામાં દબાતો હતો, તેથી મેં તેમને કહી દીધું કે હું આ નહીં કરી શકું. મારા સાવકા પિતાએ ખૂબ જ નમ્રતાથી કહ્યું કે તેઓ સમજી શકે છે. પણ મારી મમ્મી અને અન્ય સગા સંબંધીઓ? તેઓ તો આગબબૂલા થઈ ગયા. તેઓ મને ગાળો આપી રહ્યા છે અને મને યાદ અપાવી રહ્યા છે કે જો તેઓ ન હોત તો અમે રસ્તા પર હોત. તે વાત સાચી છે પણ આ એક મોટી સર્જરી છે. મને એવું લાગે છે કે તેઓ એવી અપેક્ષા રાખે છે કે હું ફક્ત તેમની સુવિધા માટે મારું અંગ આપી દઉં. કદાચ હું ભવિષ્યમાં મારો નિર્ણય બદલું, પણ અત્યારે મને ખૂબ જ ગૂંગળામણ અનુભવાઈ રહી છે. શું હું ખોટો છું?